नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय सामाजिक विज्ञान प्रकरण 7 पाठનું નામ છે આપણા વારસાનું જતન। મિત્રો, આપણા દેશનો જે વારસો છે એ ભવ્ય છે, વિસ્તૃત છે, સમૃદ્ધ છે, વૈવિધ્યપૂર્ણ છે અને અનેક દ્રષ્ટિએ આપણા દેશનો જે વારસો છે એ અદ્વિતીય છે। વિશ્વમાં ભારત દેશ અનોખું સ્થાન ધરાવે છે। જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલાના અનેક ક્ષેત્રોમાં ભારતનું મહત્વનું પ્રદાન રહેલું છે। એટલે આપણે કહી શકીએ કે આપણા દેશનો વારસો એ સમૃદ્ધ અને બેનમૂન છે। આપણો વારસો ભારત વર્ષની પ્રાચીન જે ગરિમા છે એ ગરિમાને વ્યક્ત કરે છે અને એથી જ આપણા ભવ્ય અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, એનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે। એના સંરક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ એ આજના સમયની માંગ છે। મિત્રો, સાંસ્કૃતિક જે વારસો છે એ વારસાનું સંરક્ષણ કરવું આવશ્યક છે। આપણા સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, અનેક વિવિધ કલાઓ અને પ્રાકૃતિક વારસાનો સમન્વય થાય છે। કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે, જેને કારણે એનું સંરક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે। વારસો દેશના લોકોને ગૌરવ અપાવતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી અને એને આદર આપે છે, જેથી એના વ્યવસ્થાપન અને હકારાત્મક દ્રષ્ટિકોણ એના માટે કેળવવાની જરૂર છે। અનેક જે કલાઓ છે એ કલાઓ આજે લુપ્ત થઈ રહી છે। અનેક સ્થાપત્યો છે જેના કાંગરા ખરી રહ્યા છે અને એને કારણે એનું સંરક્ષણ કરવું, જેથી કરી આવનારી જે પેઢી છે એ પેઢીને પોતાના પૂર્વજો દ્વારા જે ગૌરવપૂર્ણ કાર્યો કરેલા છે એની પ્રેરણા એમાંથી મળે છે। આપણા વારસાના જતન પ્રત્યે આપણે જાગૃત નથી, તેમજ બેદરકારીને કારણે વારસાને આજે નુકસાન થઈ રહ્યું છે અને એને કારણે આપણા વારસાનું સંરક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે। મિત્રો, વારસો એ દેશની ઓળખ છે। જે દેશના લોકો પોતાના વારસાની અવગણના કરે છે એ રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી। કારણ શું? તો કારણ એ કે વારસો એ આપણા માટે માર્ગદર્શક બનીને આવે છે। ભૂતકાળમાં જે ભૂલો કરી છે એ ભૂલોને વર્તમાન કાળમાં સમજીએ અને ભવિષ્યની યોજનાઓ અને વિકાસની દિશાઓ નક્કી કરવામાં વારસો એ આપણો પથદર્શક, માર્ગદર્શક બને છે। દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો એ
ખૂબ જ ઉપયોગી છે. દેશની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને થતા નુકસાન કે વિનાશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ અનિવાર્ય છે. વારસો દેશની પ્રજા માટે એક આદર્શ છે. આથી એને નષ્ટ થતો અટકાવવો જોઈએ. આપણે જાણીએ છીએ કે અનેક વિદેશી પ્રજાઓ આપણા દેશ પર આવી આક્રમણ કર્યા. આપણા ઘણા બધા સ્મારકો, ઇમારતો, આપણી સંસ્કૃતિ નુકસાન કર્યું. કારણ શું? કે આપણી સજાગતાનો આપણામાં અભાવ રહેલો હતો અને એને કારણે આપણને નુકસાન થયું. એની જાળવણી કરવાની સરકાર તથા સમસ્ત પ્રજાની નૈતિક ફરજ છે. દેશની સંસ્કૃતિનું રક્ષણ કરવું એ સરકારની તો ફરજ છે જ, પણ સાથે સાથે દરેક નાગરિકની પણ એ ફરજ છે. મિત્રો, યુનેસ્કો એ ભારતની ઘણી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના જે સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો છે. યુનેસ્કો એવી સંસ્થા છે કે દુનિયાના જે ઐતિહાસિક સ્થળો છે એ સ્થળોને જાળવણી કરવા માટે અને વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. આપણા દેશના પણ અનેક સ્થળો છે એવા જેનો સમાવેશ વૈશ્વિક વારસા તરીકે ઓળખાયેલો છે. દેશ વિદેશના પ્રવાસીઓએ આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. મિત્રો, થોડા વર્ષો પહેલા આપણી નજીકમાં, વડોદરાની નજીકમાં જ ચાંપાનેર, પાવાગઢની તળેટીમાં આવેલું છે ચાંપાનેરનો કિલ્લો અને ત્યાંની જે ઇમારતો છે એ વૈશ્વિક વારસાના સ્થળોમાં એનું યાદીમાં એનું નામ મૂકેલું છે. તો આવા ઐતિહાસિક સ્થળોને જોવા માટે પરદેશથી લોકો પ્રવાસી તરીકે આવે છે, જેને કારણે દેશનો જે પર્યટન ઉદ્યોગ છે એને પણ ફાયદો થાય છે. એ ઉપરાંત પરિવહન વિભાગને પણ લાભ થાય છે. એટલે કે પર્યટન ઉદ્યોગ એ રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે. લોકોની સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓનો અને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની એક તક પૂરી પાડે છે. આ ઉપરાંત સ્થાનિક જે લોકો છે એ પ્રવાસન ઉદ્યોગને કારણે રોજગારી પણ મેળવે છે. લુપ્ત થતી જે કલાઓ છે એ કલાઓને નવજીવન મળે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતા પર્યટન માર્ગદર્શન એટલે કે ટુરિઝમ ગાઈડના સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે. વિદેશી પર્યટકો જ્યારે આપણા દેશમાં આવે છે ત્યારે આપણને વિદેશી હુડિયામણ પ્રાપ્ત થાય છે. ભારતની જે ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દેશની જે આગવી પ્રતિભા છે એ આગવી પ્રતિભાને ઉજાગર કરે છે. સાંસ્કૃતિક જે વારસો છે એ વારસાની આસપાસના સ્થળોનો વિકાસ થાય છે. ત્યાંના રોડ રસ્તાઓનો વિકાસ થાય છે. ત્યાં જે સુવિધાઓ નથી એવી સુવિધાઓ ત્યાં શરૂ કરવામાં આવે છે અને એ રીતે આસપાસ પાકા રસ્તા છે, રેલવે છે, પાણી છે,
અને સંદેશા વ્યવહારની જે સુવિધાઓ છે એ સુવિધાઓ પણ ત્યાં વિકસે છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકાવિહાર આવી અનેક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. અને જે ફેરિયાઓ છે એ ફેરિયાઓને પણ પ્રવાસન ઉદ્યોગ થકી રોજગારી પ્રાપ્ત થાય છે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલાકારીગરી અને તેની વિશેષતાને એક મંચ મળે છે જ્યાં એ પોતાની કલાને એ બતાવી શકે છે. મિત્રો, આમ સાંસ્કૃતિક વારસો એનું સંરક્ષણ કરવું જરૂર છે. એનાથી ઘણા બધા ફાયદા થાય છે આપણને. વારસાની જાળવણી અને સંરક્ષણ માટે કયા પ્રયાસો થયેલા છે એની પણ આપણે આની સાથે સાથે ચર્ચા કરી લઈએ. તો પ્રાકૃતિક વારસાની જાળવણી અને પ્રજા માટે તેના સંરક્ષણ માટે જે પ્રયાસો થયેલા છે એમાં 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવ બોર્ડ માટેની એક બોર્ડની રચના કરી. એ અનુસાર વન્યજીવોને સંરક્ષણ માટેના સાધનો પૂરા પાડવા, રાષ્ટ્રીય જે ઉદ્યાનો છે, પક્ષી વિહાર છે, પક્ષીઓના ઘરોના નિર્માણ માટે સલાહ સૂચનો આપવામાં તથા વન્યજીવન સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. ઈસવીસન 1972માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો અને એમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત જે વિસ્તારો છે એ વિસ્તારોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો. દેશના નવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી. કેટલાક લુપ્ત થતા વિશિષ્ટ છોડવાઓ, પશુઓને બચાવવા અને એના માટે રોકી શકાય તે માટેના કડક કાયદાઓ બનાવવામાં આવ્યા. સરકાર ઉપરાંત અલગ અલગ સંસ્થાઓ પશુઓ અને પક્ષીઓને બચાવવા માટે તથા પર્યાવરણનું જતન કરવા માટે, વન્યજીવોના સંરક્ષણ માટે ખૂબ જ ઉપયોગી કાર્ય કરે છે. સરકાર ઉપરાંત કાર્ય કરે છે. એમાં 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ સૌથી જૂની સંસ્થા છે. હાલમાં ગેલ ફાઉન્ડેશન, નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણના જતન માટે કાર્ય કરે છે. આપણા અમૂલ્ય વારસાને સરકારે બંધારણમાં સાચવવા માટે બંધારણમાં જોગવાઈઓ કરી છે. બંધારણમાં નાગરિકોની જે મૂળભૂત ફરજો બજાવવાની છે એનો પણ સમાવેશ કર્યો છે. મિત્રો, આ રીતે આપણા જે વારસાના સ્થળો છે એ વારસાના સ્થળોનું સંરક્ષણ કરવાનું છે. પ્રાચીન સ્મારક જે છે, પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો, અવશેષો અને એની જાળવણી માટેના કાયદાની વાત કરીએ તો ભારતીય વારસા સામે સમયે સમયે જોખમી અને નુકસાનકારક જે પરિબળો ઊભા થતા ગયા તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો વધુ થયા. મિત્રો, વારસાની સાચવણીમાં અનેક વિવિધતાઓ આપણને જોવા મળે છે. પુરાતત્વીય જે વારસો છે એ પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો, જે અનુસાર પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનકો,
ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વના સ્થળો તથા અવશેષોને જાળવણી કરવાનું સૂચન કર્યું. પુરાતત્વના ખાતા મુજબ એનો જે કાયદો છે એ પ્રમાણે કોઈ પણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારતની પૂર્વ મંજૂરી લીધા સિવાય કોઈ પણ સ્થળે ખોદકામ એટલે કે ઉત્ખનન કાર્ય કરી શકતી નથી. એના કારણે છુપી રીતે જે ખોદકામ કરવામાં આવતા હતા એ અટક્યા છે અને પરિણામે આજ દિન સુધી વારસાના સ્થળો એ સચવાયેલા રહ્યા છે. ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કરવામાં આવ્યા અને એની જે જવાબદારી છે પુરાતત્વ ખાતા એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી ને સોંપવામાં આવી છે. ભારત સરકાર દ્વારા કાયદા બનાવતી નહીં, પરંતુ લોકો એ નૈતિક જવાબદારીથી આપણા વારસાની જે જાળવણી છે એ જાળવણી કરવી જોઈએ. પુરાતત્વ ખાતું જે છે તે નષ્ટ થવાની તૈયારીમાં હોય એવા સ્મારકો અને સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરે છે. મિત્રો, પુરાણી ઇમારતો છે એ ઇમારતોનું સમારકામ કરવું હોય તો એ સમારકામ કરવામાં ઘણી બધી કાળજી રાખવામાં આવતી હોય છે. એ ઇમારતોનું સમારકામ કરતી વખતે એનું મૂળ સ્વરૂપ, પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછાય છે કે ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો સૌથી પહેલા છે એનું જે મૂળ સ્વરૂપ છે તે મૂળ સ્વરૂપ, એનો આકાર, એનો કદ તથા એની જે અસલિયત છે એ અસલિયત એની જળવાઈ રહેવી જોઈએ, એ જરૂરી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે 5000 કરતા પણ વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી કરવાનું કાર્ય કરે છે. મિત્રો, આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજના એને કારણે સંગમેશ્વર મંદિર, પાપનાશમ મંદિર એ સમુદ્રમાં પાણીમાં ડૂબી જાય એમ હતા. પુરાતત્વ ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશના મહેબૂબ નગર જિલ્લાના આલમપુર ખાતે સફળતાપૂર્વક એ મંદિરોને ખસેડીને ત્યાં સ્થાનાંતરિત કર્યા છે. આખા મંદિરોને ત્યાંથી ઉપાડી અને બીજી જગ્યાએ મૂક્યા છે. વિશ્વની 7 અજાયબીઓમાંની એક આગ્રાનો તાજમહેલ, મથુરાની રિફાઇનરી તથા ઉદ્યોગોના ધુમાડા એટલે કે વાયુ પ્રદૂષણને કારણે જે દુનિયાની એક અજાયબી તરીકે તાજમહેલને ગણવામાં આવે છે, એના શ્વેત સંગમરમર જે આરસ છે એ આજે ઝાંખા અને પીળા પડી રહ્યા છે. મિત્રો, આ બતાવે છે આપણા પુરાતત્વ વિભાગ દ્વારા અથવા તો આપણા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોનું પ્રદૂષણ એ આવી ઇમારતોને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે. તો પ્રદૂષણને કારણે તાજમહેલ જે વિશ્વની અજાયબીમાં એક ગણાય છે, એના જે આરસ છે, આરસમાં પથ્થર છે, એ આજે સફેદની જગ્યાએ પીળા રંગના થઈ રહ્યા છે. મોડે મોડે પુરાતત્વ ખાતું જાગે છે અને વાયુ પ્રદૂષણ ફેલાવનાર એવા જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગોને બંધ કરાવી અને તાજમહેલની નિયમિત સફાઈ કરાવવાના યોગ્ય પગલાં ભર્યા છે, જેને પરિણામે આજે આ તાજમહેલની જે ચમક છે એ હજુ જળવાઈ રહી છે. મિત્રો, આગળ આપણે જોઈશું સંગ્રહાલયો વિશે, એનું જતન અને માં આપણે આપણી શું ભૂમિકા ભજવી શકીએ છીએ. અહીંયા
ભાગ પૂરો કરીએ છીએ. પ્રથમ ભાગ 2 માં આપણે આગળ જઈશું.